का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। એના છંદો જો સિદ્ધ ચક્ર મંડળ વિધાન એમાં પહેલી પૂજા અને એની જયમાલા એને આધારે આપણે સ્વાધ્યાય કરીએ. નમો સિદ્ધાણમના નામે અથવા નમો સિદ્ધાણમ આવા મથાળા નીચે શીર્ષક હેઠળ આપણે સિદ્ધ ભગવંતોને વંદન કરીએ છીએ. સિદ્ધ ભગવંતોના સ્વરૂપની ઉપાસના ચિંતન મનન કરીએ છીએ. जग आरत भारत महा गारत करी जय पाए विजय आरती तिन कहूँ पुरुषार्थ गुण गाए. इस पहली जयमाल में अध्यात्म मर्मज्ञ कविवर श्री संतलाल जी ने आत्मा को अज्ञान की दुख में निम्नतम दशा दुख में निम्नतम दशा निचली दशा एम निम्नतम दशा से परमानंद में सिद्ध अवस्था तक पहुँचने की विधि का युद्ध के रूपक द्वारा सजीव चित्रण किया. कोई आम युद्ध लड़ातो होय ने तो केवी रीते युद्धनी शरूआत थाय बिगुल बजे ख्याल में आव्यो અને પછી ક્રમે કરીને સામેવાળાની શત્રુની જે સેના છે ક્રમે કરીને પરાસ્ત થાય અને વિજય પતાકા ફેરાવતા 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 કોઈ સમર્થ રાજા જે છે એ સંપૂર્ણ રીતે પ્રતિદ્વંદ્વી એ સામેવાળા ઉપર વિરોધી સમૂહ પર વિરોધી સેના ઉપર પોતાનો વિજયનો ડંકો વાગતા વગાડતા વિજય પતાકા લહેરાવવા માટે આગળ જાય એવો આ યુદ્ધનો રૂપક છે. પહેલો છંદ છે જે હમણાં આપણે ગાયું એનો અર્થ सारा संसार अज्ञान से उत्पन्न कष्टों के महाभारत से दुखी है. કાલે પણ આપણે જોયું હતું હા મહાભારતનો રૂપક સંસારને આપવામાં આવ્યું છે. સંસાર તો આખું મહાભારત છે જ, મહાકષ્ટોથી ભરપૂર છે, પણ ઘરે ઘરે નવા નવા મહાભારતો છે. હા, દરેક ઘરમાં દુર્યોધન જુદા, હા, દરેક પરિવારમાં અર્જુન જુદા, દરેકને ત્યાં એક એકલવ્ય જુદો, દરેકને ત્યાં ભીષ્મ પિતામહ જુદા. હા, અને ઘણાયની ઘરે તો આંખે પાટી બાંધીને હા સમજાય છે પોતાના સંતાનોના બધા જ દુર્ગુણોને છાવરનારા દુર્યોધનો અને ગાંધારીઓની પણ કાંઈ કમી નહીં. સમજાણું? હા, એવું છે. આ તો ઘરે ઘરે મહાભારત. भगवान सिद्ध ने उसे नष्ट करके अपने पराक्रम से उस पर विजय प्राप्त की. संसार रूपी महाभारत महादुखमय है. लागे છે આપણને? હા, ખ્યાલમાં આવ્યો? સંસાર रूपी महाभारत महादुखमय है. सवारे मैं કીધું તો બહુ સરસ. यह जीव अनादि से है मोह से हारा, चहुँ गति में भटक रहा, दुख सहता बेचारा. કેટલી સરસ વાત. હા, દુઃખ સહેતા બેચારા. શું કીધું? હા, પામર બનીને નાભીમાં જ કસ્તુરી હોય પણ
સમગ્ર જંગલમાં, બિહડ જંગલમાં ફોરમને માટે, સુગંધને માટે, કસ્તુરીની સુગંધને પામવા માટે જ્યાં ત્યાં ભવ વન મેં જીવર ઘૂમ ચૂકા. ખ્યાલમાં આવ્યો? આવી સ્થિતિ છે. આવા જ ઘાટ આપણા પણ છે. શાંતિ માટે, સાતા માટે, સુખ માટે, શ્રદ્ધા માટે, અરે જ્ઞાન માટે, આત્મ લાભ માટે, આત્મ શાંતિ માટે ક્યાં ક્યાં આપણે ભટકતા હોય છીએ. સંયોગો પાસે, હા, મંદિરો પાસે, ભગવંતો પાસે, હા, સિદ્ધ ક્ષેત્રો પાસે, તીર્થક્ષેત્રો પાસે, મહાપુરુષો પાસે. સહાનુભૂતિની ભીખ ક્યાંય નહીં મળે. અને સહાનુભૂતિની ભિક્ષા માટે આ જીવ દર ભટકે છે. એને એમ કે સારી નોકરી મળી જાય તો મારા સંસારના બધા દુઃખો દૂર થાય. આવું છે. હા, છોકરાઓ સારા કામે લાગી જાય તો આપણું જીવન ધન્ય બની જાય. પણ જીવનનું હોવું એ જ શરમજનક છે, યોગિંદુ દેવની ભાષામાં. હા, જીવનનું હોવું એ જ શરમજનક છે. શરમજનક જન્મો નહીં પીવેન જનની ક્ષીર. યોગસારમાં જન્મ મરણ જ કલંકની વાત છે, સુખની વાત તો છે જ નહીં. संसार रूपी महाभारत महादुखमय है. भगवान सिद्ध ने उसका अंत करके उस पर विजय प्राप्त की है. इसलिए मैं भगवान सिद्ध के पराक्रम पुरुषार्थ का गुणगान करता हुआ उनकी विजय आरती कहता हूँ. बोलो, विजय रूपी आरती. आम एक बहुत सरस बात आई. पराक्रम पुरुषार्थ का गुणगान એટલે સંસાર ઉપર જેમણે વિજય પ્રાપ્ત કરેલ છે. સમાધિ તંત્રના સવારના સ્વાધ્યાયમાં એવું, બહિરાત્મા મોહથી પરાભૂત છે. મોહે એને અભિભૂત કરી નાખ્યા છે, પરાભૂત કરી નાખ્યા છે. બોલો, હંપાયવા છે. સમય સારજીની ભાષામાં કહું, મોહરૂપી ભૂત બળદની જેમ, વૃષભની જેમ આ જીવ પાસેથી જગતનો ભાર વેવડાવે છે. નોકરી કરો, બાયડીને હાચવો, છોકરાઓને હાચવો, વેવાઈને હાચવો, કાંઈ નહીં તો પછી સમાજને હાચવો, સ્વભાવને હાચવો કોઈ ન કહે. હા, આત્માની સંભાળ કરો. કુંદ કુંદ દેવ કહે, ગુરુદેવ શ્રી કહે. ખ્યાલમાં આવે છે? હા, તમારે આટલું તો સંભાળવું પડશે. હવે તો તમે નિવૃત્ત થયા એટલે પ્રવૃત્તિનો કંઈક કળશ માથે ઢોળી દેવાનો. સમજાય છે? નિવૃત્તિ નવી પ્રવૃત્તિ માટે નહીં, સ્વસ્વભાવની પ્રવૃત્તિ માટે છે. બહારથી જે નિવૃત્તિ છે એ અંતરંગની પ્રવૃત્તિ માટે છે. બાહ્ય ઉપાધિ ત્યાગ કર, નિજ તત્વ કા ચિંતન કરું. સમજાય છે શું કીધું? બાહ્ય ઉપાધિ ત્યાગ કર, નિજ તત્વ કા ચિંતન કરું. બહારની ઉપાધિને ટાળવા પાછળનું પ્રયોજન અંતરંગની સમાધિ છે. તો એ સમાધિ તંત્ર મોહને પરાભૂત કરનાર સિદ્ધોને વંદન કર્યા. અત્યારના આ સ્વાધ્યાયમાં, સવારના સ્વાધ્યાયમાં મોહથી પરાભૂત થનારા બહિરાત્માને દંડા માર્યા હતા, ઠપકો આપ્યા હતા. પિહિત જ્ઞાન જ્યોતિ, જેમની જ્ઞાન જ્યોતિ જે છે ઢંકાયેલી છે, મોહાસક્ત જીવ છે, મોહથી આક્રાંત છે, મોહ મહામદ પિયો અનાદિ જેવી અવદશા છે.
संसार रूपी महाभारत महादुखमय है। भगवान सिद्ध ने उसका अंत करके उस पर विजय प्राप्त की है। इसलिए मैं भगवान सिद्ध के पराक्रम पुरुषार्थ का गुणगान करता हूँ। मोह विजयी ना गुणगान होय। सिद्ध भगवान मोह पर विजय पामेला छे। मोहती हारेलाना वखाण न होय। समझाय छे कहीं? हाँ, उनकी विजय आरती कहता हूँ, अर्थात उनके गुणों का कीर्तन करता हूँ। बहुत सरस शब्द, कीर्तन, गुणगान, उनकी विजय की आरती को कहता हूँ। हवे जो सांभळीए आगळ। जय कर्ण कृपाण सुप्रथम बार, मिथ्यात्व सुभट कीनो प्रहार। दृढ़ कोट विपर्ययमति उल्लंघि, पायो समकित थल थिर अभंग। बहुत अद्भुत रूपक है। चौथे गुणस्थान थी केवी रीते साधना शुरू करी। हे सिद्ध भगवान, आपने पहली ही बार, सम्यक तो प्रकट थाय ने एना पहला पहली बार अपूर्वकरण अनिवृत्तिकरण रूपी कृपाण, कृपाण एटले तलवार, ये तलवार से मिथ्यात्व रूपी महान योद्धा, बोलो महाभारत, महान योद्धा पर प्रहार करके उसे समाप्त कर दिया। मोह पर विजय पाम्या, क्षय करया। अतः हे भगवान आपकी जय हो। इसके साथ ही विपर्यय मति अर्थात मिथ्या ज्ञान रूपी सुदृढ़ कोट किला उल्लंघन करके सम्यक्त रूपी स्थिर एवं सुखद स्थान को प्राप्त किया। बोलो, मोह ने मार्या, ज्ञान मिथ्या ज्ञान रूपी किला ने उल्लंघ्या अने ओळंगीने सम्यक्त रूपी जे स्थिर अने सुखद स्थान રહેઠાણ છે એ રહેઠાણને તમે પામ્યા, जो कभी भंग नहीं होता, એટલે અભંગ છે। હવે यहाँ सर्वप्रथम में मिथ्यात्व रूपी योद्धा पर प्रहार किया। बोलो, आ मोह विजय, સૌથી પહેલો મોહ વિજય પામેલા સિદ્ધ ભગવંતોને વંદન કરે। આ છે સિદ્ધ ભક્તિ, આ છે સિદ્ધોના ગુણગાન। બીજો, निज पर विवेक अंतर पुनीत, आत्म रुचि वर्ती राजनीत। जग विभव विभाव असार एह, स्वात्म सुख रस विपरीत देह। शू कहे છે આમાં? अपने और पर के विवेक रूपी सम्यक ज्ञान के द्वारा, वाह, स्वपर भेद विज्ञान, हाँ, स्वने स्वरूपे अने परने पर रूपे, अपने और पर के विवेक रूपी सम्यक ज्ञान के द्वारा पवित्र आत्मा की अंतर रुचि जगाकर, वाह, अंतर रुचि जगाकर राजनीति, क्यों खतरनाक शब्द है, पण आनो अर्थ सांभळो। राजनीति एटले श्रेष्ठ नीति को प्रसारित किया। राजानी नीति केवी होय? कोई प्रत्ये अन्याय न होय, न्याय प्रिय होय राजा, प्रजा प्रिय होय राजा। एम वैराग्य को जगाने के लिए आपने यह चिंतन किया। वाह, वैराग्य को जगाने के लिए आपने चिंतन किया कि संसार का वैभव एवं आत्मा की राग देश रूप परिणति नितांत असार है। बोलो, संसार असार छे अने आत्माना विभाव भाव बधा ये असार छे। समझाय छे? अने आ शरीर आत्माना सुखथी खाली छे। बहु मार्मिक शब्द छे। जो स्वातम सुख रस विपरीत देह, ये देहथी रहित, आत्माथी रहित छे। देह केवो कि जेमा आत्मा नथी। हमणां आव्युं हतुं समाधि शतकमां, अनात्म भूतेषु, जेमा मारो आत्मा नथी एवो जड़ वैभव। कंईक समझाय छे एनी भाषा? है आत्मा के सुख से रीता होने के कारण विपरीत स्वभाव वाला है। देह मारो नथी, देह ते आत्मा नथी। केम? केम के देह में आत्मा नथी
આત્મ સ્વભાવ દેહમાં નથી એમ. એટલે ઓલો સંયોગ સંબંધમાં હોવું એ જુદી વસ્તુ છે, પણ દેહમાં કંઈ આત્મા સમાઈ ગયો હોય એવું તો નથી. કેમ કે આત્મા તો જીવ છે, દેહ તો જડ છે, તો જડમાં જીવ કેમ પ્રવેશ? કેટલી સરસ વાત છે. નિજ પર વિવેક અંતર પુનીત, અંતરંગમાંની પવિત્ર રુચિ, પવિત્ર વિવેકને તમે પ્રગટ કર્યા. આત્મ રુચિ વર્તી રાજનીત. જો આત્માની રુચિ પ્રગટ થવી એ ખરી રાજનીતિ છે, ઓલી દેશની રાજનીતિ નહીં. અહીંયા ચૈતન્ય સ્વભાવમાંની રાજનીતિ. જગ વિભવ વિભાવ અસાર એ, જગતનો વિભવ અને વિભાવ. શું કીધું? શું રાજુભાઈ, શું સાંભળો છો? હા, જગતનો વિભવ એટલે વૈભવ અને વિભાવ એટલે મોહરાગ દ્વેષ. વિભવ અને વિભાવ બંને અસાર છે. જગ વિભવ વિભાવ અસાર એ. સાંભળ્યું તો આ પહેલાં કોઈ દી આની ચર્ચા? હા, છે કે નહીં? આ અદ્ભુત અને અપૂરું. હા, 30 વર્ષમાં મેં તો કોઈ દી આ વાતની ચર્ચા નથી કરી. જગ વિભવ વિભાવ અસાર એ, સ્વાતમ સુખ રસ વિપરીત દેહ. સ્વાતમ તો સુખનો રસ છે, એનાથી વિપરીત તે દેહ છે. તિન નાશન લીનો દ્રઢ સંભાર. હવે તિન એટલે તેના નાશ માટે. તેના એટલે શેના? જગતના વૈભવના અને વિભાવના નાશ માટે. બરાબર? નો કર્મ અને ભાવ કર્મના નાશ માટે તમે શું કર્યું? શુદ્ધોપયોગ ચિત્ત ચરણ સાર. શેનો તમે આલંબન લીધો રાજુભાઈ? રોજ પ્રક્ષાલ કરવાનો, રોજ પૂજા કરવાનો, મોટા મોટા વિધાન કરવાનો, મોટા મોટા કરોડોના મંદિર બનાવવાના, શાસ્ત્રો છપાવવાના, શાસ્ત્રો સમજાવવાના, વ્યાખ્યાન કરવાના, પાઠશાળા બનાવવાના, પુસ્તકો છપાવવાના, કરોડોના દાન દેવાના, જાત્રાઓ કરવાના? નહીં, આમાંથી એકે નહીં. તો કર્યું શું તમે? શુદ્ધોપયોગ ચિત્ત ચરણ સાર. ધનજીભાઈ જો આ સિદ્ધિચક્ર મંડળ વિધાન. અશુભને તો છોડ્યા, પણ શુભને પણ તર છોડ્યા અને શુદ્ધને વર્યા. શુદ્ધોપયોગ ચિત્ત ચરણ સાર. વાહ! तो आपने जगत के वैभव एवं विभाव एवं देह का अभाव करने के लिए, चारित्र के लिए सारभूत शुद्धोपयोग को धारण किया. निर्ग्रंथ कठिन मार्ग अनूप. निर्ग्रंथनो मार्ग अनूप છે, અનુપમેય છે, પણ કઠણ છે. કેમ કે જગતના જીવોને અભ્યાસ નથી. આહા, કેટલું સરસ લખ્યું છે. तीर्थंकरों का अनुपम निर्ग्रंथ मार्ग कठिन तो कहा जाता है, कहवाय तो छे, परंतु हिंसादिक विकारों का तो वह बड़ी सरलता से यूं ही क्षय कर देता है. શું કીધું? આ શું સમજાય છે? હા, નિર્ગ્રંથોનો માર્ગ અઘરું તો લાગે છે, પણ એ એવો અનુપમ છે, એ 6 કાય જીવોની હિંસા વગેરે અને વિકારોનો નાશ તો સહેજે જ કરી દે છે. પ્લેનમાં જવું હોય અમેરિકા, લંડન, તો હજારો લાખો રૂપિયા ખર્ચ કરવા પડે, લાઈનમાં ઊભું રહેવું પડે, વિઝાના પળો જળમાંથી પસાર થવું પડે. કઠન તો છે, વિઝા મળે એ કઠન, પ્લેનની ટિકિટ બુક થાય એ કઠન, પણ પ્લેનમાં જઈને બેસો તો એ 1-2 કલાકમાં જ તમને ગંતવ્ય સુધી સહજતાથી પહોંચાડી દે છે. પોઈન્ટ સમજાણો? દાખલો ખ્યાલમાં આવ્યો?
હા, સમજાય છે? અમેરિકાવાળા તમને આ દ્રષ્ટાંત સમજાણું શું કીધું? દેવીબેન, હા, લાખો રૂપિયા બસ ખર્ચ કરવાના. જયશ્રી, લાખો રૂપિયા માત્ર ખર્ચ કરવાના. વિઝાની પળોજળમાંથી, પાસપોર્ટના પળોજળમાંથી પ્રિપરેશન તારે એટલું જ કરવાનું. એ અઘરું તો ખરું, પણ એક વખત પ્લેનમાં જઈને બેસો એટલે કલાક, 2 કલાક, 4-6 કલાકમાં તો લાખો માઇલનો પ્રવાસ. પેટનું પાણી એ નહીં હાલે. એમ અહીંયા કહે છે નિર્ગ્રંથ માર્ગ છે તો અઘરું. અભેરાઈ ઉપર મુકાયેલા જૂના કપડાં છૂટતા નથી, પહેરેલા સારા કપડાં કેમ કરીને છોડીએ? નિર્ગ્રંથ માર્ગ છે તો અઘરું. હા, શું રાજુભાઈ છે ને વાત? તોય આપણે કેટલા ગર્વથી બોલીએ, નિર્ગ્રંથો કા માર્ગ ઓહો હો પ્રાણો સે ભી પ્યારા હૈ. મૂકો નહીં, 2 દિવસ દુકાન બંધ કરીને આવીને બેસો એટલે ખબર પડે. પંડિતજી અમારે તો કાંઈ જરૂર નથી, પણ પાડોશી મિત્રો તો મગજ ખાઈ જાય છે. અને પાડોશી તો એમ કહે છે તમારી દુકાન બંધ જોઈને અમારી ગ્રાહકી પણ હવે બંધ થવા માંડી છે, એટલે છાનું મોના આવીને થડે બેસતા થાવ. આ વ્યાપાર છે આ પંચમકાળના જીવોનો આપણું. શું જોયું ભાઈ? કડવી સચ્ચાઈ છે. ખ્યાલમાં આવ્યું? હા, બહુ વૈરાગ્ય અંદરમાંથી સમજવા જેવું છે. હા, ખૂબ અંદરમાંથી વૈરાગ્ય આવવો જોઈએ. મને તો આજે સવારે સ્વામીજીના પ્રવચનને આધારે એક વાત યાદ આવતી હતી. મમતા કી પતવાર ન તોડી આખિર કો તન તોડ દિયા. આખી ભક્તિ છે, એમાં એક વાત આવે છે, नरक में जिसने भावना भाई मानुष तन को पाने की. નરકમાં રહીને જેણે ભાવના ભાઈ કે અમે તો હવે મનુષ્ય ગતિમાં જાશું, પરમ દિગંબર સાધુ બનકર મુક્તિ રમણી પાને કી. દિગંબર મુનિ બનીને અમે ક્યાં જશું? મોક્ષે જશું. છે ને? હા, લેકિન દેખો આજે હાલત મમતા કે દીવાને કી. પણ આ મમતાના દીવાના બનેલાની હાલ તો જુઓ. હા, એક બીજી એક ભક્તિ બહુ સરસ અમે લોકો ગાતા, મને બહુ જ એ પંક્તિ બહુ ગમે. એમાં 1-2 કડી છે, લાંબી છે ભક્તિ, ભક્તિ સરોવરમાં છે. ચંદ ક્ષણ જીવન કે તેરે રહે ગયે, એમાં 1-2 કડી આવે છે. લક્ષ્ય થા શિવપુર જાને કા બઢા जिस समय माँ गर्भ में तो था पड़ा लक्ष्य क्यों अपना भुला कर रह गए चंद क्षण जीवन के तेरे. समझाणो શું કીધું? लक्ष्य था शिवपुर जाने का बड़ा जिस समय माँ गर्भ में तू था पड़ा. અને આજે लक्ष्य क्यों अपना भूला कर रह गए. जय श्री. सावधान सावधान सावधान. માંડ મંદિરે આપણે આવતા થઈએ છીએ રાજુભાઈ. હા, માંડ મંદિરે પહેલાં દર્શન માટે સમય કાઢતા, રવિવારે આવતા, ધીમે ધીમે બુધવારે આવતા થયા, ધીમે ધીમે રોજ આવતા થયા. અને અટકવાના રસ્તાઓ તો મોડા ફાડીને જ બેઠા હોય. એમાંય પછી વ્યવસ્થાપકો જોઈ જાય
કે આ બકરો તો બહુ કામનો છે, હા, તરત જ કંઈક જવાબદારી સોંપી દે, એટલી તો કરો. તમે તો હવે બહુ સ્વાધ્યાયી થઈ ગયા છો, તમે હવે પાઠશાળામાં ક્લાસ લેતા થાઓ. બસ ભાઈ સાહેબનું સ્વાધ્યાય બંધ થઈ જાય અને ક્લાસ લેવાનું ચાલુ થાય. આ બહુ જાહેરમાં કહું છું, चैतन्य. हाँ, डॉक्टर साहब कहा करते थे छोटे दादा, पहले गणधर जैसे खुद बनो, खुद पहले गणधर जैसे ज्ञानी बनो. શું કીધું? આ ભરો પૂરા. હજી આપણે 6 મહિના ન થયા હોય, ઉગી ના આવ્યા હોય આપણે, અને પ્રવૃત્તિમાં પછી રસ લેતા થઈએ તો આપણો સ્વાધ્યાય અધ્યયન શું થાય? તો આ માર્ગ અઘરો છે, કઠણ છે, પણ એક વખત આ માર્ગમાં લાગ્યા બાદ પછી તો સિદ્ધિ જ સિદ્ધિ છે. સરળતાથી કરત કરત અભ્યાસથી જડમતી હોત સુજાન, રસરી આવત જાત હૈ શિલ પર પડત નિશાન. ખ્યાલમાં આવ્યું? અભ્યાસ અભ્યાસ, નિરંતર અભ્યાસ જોઈએ. અભ્યાસ વિના બધું નકામું છે. જો એક બહુ સરસ સંસ્કૃતમાં એક સુવિચાર છે, શું કહે છે જુઓ તમે. કવિ શું કહે છે? પુરુષાર્થ ઉદ્યમની વાત કરી છે. માણસે એવું વિચારીને પ્રયત્નો છોડવા ન જોઈએ કે બધું જ ભાગ્યમાં છે. ભાગ્યના ભરોસે નહીં છોડવાનું, બરાબર? જો તે પ્રયત્ન નહીં કરે તો તેને તલનું તેલ મળી શકશે નહીં. તલને જોયા રાખો, તેલ આવશે એમાંથી. અને કવિએ તલનો જ કેમ દાખલો આપ્યો હશે? તલ આવડું નાનકડું, તો નાનકડું તલનો દાણો પણ તમને એને મસળ્યા વિના તેલ નહીં આપે. તો દુનિયાના બધા મોટા મોટા કામ કેમ કરીને થાય? માર્ગમાં પુરુષાર્થ કેમ, માર્ગની સિદ્ધિ કેમ થાય? હા, જે સ્વરૂપ સમજા વિના પામ્યો દુઃખ સમજાય છે? તો એના માટે પુરુષાર્થ અર્થાત પરિશ્રમ સે હી કાર્ય સિદ્ધિ હોતી હૈ. આમાં લખ્યું છે, જો માણસે એવું વિચારીને પ્રયત્નો છોડવા ન જોઈએ કે બધું જ ભાગ્યમાં છે. જો તે પ્રયત્ન નહીં કરે તો તેને તલનું તેલ મળી શકશે નહીં. આજે આવ્યું તો પૂજામાં, પુરુષાર્થ કાળ લબ્ધિને આધીન છે, પણ તત્વની રુચિ અને તત્વનો રસ થઈ જશે તો તારો આપોઆપ પુરુષાર્થ ઉપડવાનો જ છે. અને તારો પુરુષાર્થ ઉપડતો થાય તો તારી કાળ લબ્ધિ તો પાકી છે. મારી કાળ લબ્ધિ પાકશે અને પછી હું આ કરીશ, 3 કાળમાં કોઈ દી થવાનો નથી. ન દૈવમ અપી સંચિંત્ય ત્યજેદુદ્યોગમાત્મન અનુદ્યોગેન તૈલાની तिलेभ्यो नाप्तुमर्हति. भाग्य को ही सब कुछ सोचकर मनुष्य अपना उद्यम न छोड़े. उद्यम न करने पर वह तिलों से तेल नहीं पा सकता, अर्थात परिश्रम से ही कार्य सिद्धि होती है. एवो आ एक पुरुषार्थनो मार्ग है. पुरुषार्थ मूर्ति गुरुदेव हता आपड़ा. केवा हता? पुरुषार्थ मूर्ति हता. एम अहींया कहे छे, निर्ग्रंथ कठिन मार्ग अनूप हिंसादिक टारण सुलभ रूप. बहुत सरस है चैतन्य. इसके भाव समझ में आ रहे कि निर्ग्रंथ मार्ग में तू लगेगा तो तेरे जीवन में संयम, त्याग, तपस्या ये सब अपने आप आते चले जाएंगे. इष्टोपदेशनी भाषाમાં કહું છું, સાંભળો. यथा यथा समायाति संवित्तो तत्वमोत्तमम्. જેમ 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 અનુભવમાં, અનુભૂતિમાં જેમ જેમ ઉત્તમાતિ ઉત્તમ તત્વ વસતો થાય, વસવાટ વધતો જ થાય, તેમ તેમ તથા તથા ન રોચંતે
વિષયા સુલભાપી, જગતના સુલભ વિષયો પણ પછી એને ગમતા નથી. આપોઆપ સ્વભાવનો મહિમા આવે એટલે સંયમનો મહિમા આવે, સ્વભાવનો મહિમા આવે એટલે તપનો મહિમા આવે, સ્વભાવનો મહિમા આવે એટલે સાધનાનો મહિમા આવે. વિરાધના છૂટે, અસંયમ છૂટે, અવિરતિ છૂટે. હજી 3 જ છંદ થયા છે. પહેલી જે માલા 13 છંદ છે એમાં 10 એમને એમ છે. આ સાધનાનો આખો ક્રમ છે. બહુ અદ્ભુત આવા બધા ભાવો આમાં ભરેલા છે. આનો વાંચન અભ્યાસ આવતીકાલથી પણ આપણે કરીશું જ. જે સિદ્ધ ભગવંતોની ભક્તિ છે એની એક કડી આપણે બોલીએ અને વિરામ લઈએ. અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમી મેરે, અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમી મેરે, અવિરુદ્ધ શુદ્ધ ચિદઘન ઉત્કર્ષ તુમી મેરે. એમાંથી એક જ કડી લેશો આપણે. રાગાદિરહિત ઉપયો શુદ્ધ જ્ઞાયક પ્રતિવાસી હો, સ્વાશ્રિત શાશ્વત સુખ ભો શુદ્ધાત્મ વિલાસી હો, હે સ્વયં સિદ્ધ સુખ ખા, હે સ્વયં સિદ્ધ ભગવાન, तुम साध्य बनो मेरे, अशरीरी सिद्ध भगवान आदर्श तुम्ही मेरे, आदर्श तुम्ही मेरे. ओम नमः सिद्धेभ्यः. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो